શું નામ તમારું? ભલાભાઈ ખખર. કોર્પોરેશન અવારનવાર કોઈ પણ સરકારી કર્મચારી આવતા હોય તો એ હાલતા અમને રેકડીવાળાને ચકેડીવાળાને અહીંથી હટાવવામાં આવે છે. કોઈ પણ જાતની માહિતી આપ્યા વગર કે આજે તમે ગ્રાઉન્ડ ખાલી કરી નાખશો. એક દિવસનો સરકારી કાર્યક્રમ અને 8-8, 10-10 દિવસ બધાને હેરાન કરવામાં આવે છે. તો આ પ્રજાને ચૂંટેલા હે મુખ્યમંત્રીએ કે કોઈ પણ સત્તાના પક્ષ અધિકારી છે એને ચૂંટ્યા છે તો આટલા માટે ચૂંટ્યા છે કે ચકેડીવાળા રેકડીવાળાને જ હેરાન કરો. કોર્પોરેશન આવીને બધી ચકેડીવાળાને એમ કે છે આ અહીંયા હાથે ચાલતી ચકેડી કોઈ પણ ચકેડીમાં મંજૂરીની જરૂરી રહેતી નથી. છતાં પણ કોર્પોરેશન આવીને અવારનવાર હેરાન કરે છે ને એમ કહે કે મંજૂરી લઈ આવો. આ મંજૂરી અમારે ક્યાંથી લેવી એનું તમને રિપોર્ટ આપો. અમે જ્યાં કોઈ પણ ખાતામાં જાય ત્યાં એ લોકો એવું જવાબ આપે છે કે આમાં મંજૂરીની જરૂર નથી. અમારી માંગ એટલી જ છે કે 500 ચકેડીની અહીંયા જગ્યા છે, આવડું મોટું ગ્રાઉન્ડ છે, તો અવારનવાર રેકડીવાળાને ચકેડીવાળાને હેરાન કેમ કરો છો? મારું નામ હરેશભાઈ રીજવાણી. અમે 45 વર્ષથી આ રેસ્ટોરન્ટમાં ધંધો કરીએ છીએ. ચકેડી રેકડીવાળા બે ભેરા થઈને, અને અમારામાં કોઈ વેદ વિવાદ નથી કે હિન્દુ મુસ્લિમ. આ બધું ખોટું મ્યુનિસિપાલિટીમાં જણાવ્યું છે કે આ હિન્દુ મુસ્લિમ કે મુસલમાન ધંધો નથી કરવા દેતા, એવું કાંઈ બી છે નહીં. ને છતાંય અમને આટલા વર્ષથી અમે ધંધો કરતા આવીએ છીએ. આ મુખ્યમંત્રી આવવાના હિસાબે અમને 20 દિવસથી એમને બહુ હેરાનગતિ કરી. ચકેરી રેકડી બે બહાર કાઢી નાખી, અમારી ધંધા વિનાના કરી નાખ્યા. અમે બેઘર થઈ ગયા છે. ધંધો કરવા જવું ક્યાં? અહીંથી કાઢીને ઓલા ગ્રાઉન્ડમાં, તો એ ઓલો ગ્રાઉન્ડ એ ક્યાં બંધ કરો તો ચકેરી વાળા રેકડી વાળા જશે ક્યાં? પરમિશન અમને કોઈ આપતું નથી. પરમિશન માગવા ગયા હતા કે પરમિશન લેતા હો, તો પરમિશન લેવા જવું ક્યાં? અમારે કોની પાસે લેવા જવું ધંધા માટે? શું પરમિશન તો કોઈ દેતું નથી. શું માંગ છે તમારે? માંગ એ છે અમારે આ ગ્રાઉન્ડ ચબૂતરો ગ્રાઉન્ડ અમને ચાલુ કરી દે એટલે બે ધંધા નોખા થઈ જાય. અડધા ચકેડી નોખી થઈ જાય, અડધી રેકડી નોખી થઈ જાય, ઓલો ગ્રાઉન્ડ ચાલુ થઈ જાય ને અમારો આ ગ્રાઉન્ડ ચાલુ થઈ જાય. અમારે એ માંગ છે. તો એ તો સાહેબ દેખતી નહીં, તો બધી આખી મીડિયાને ખબર છે કે આ લોકો પ્રાઇવેટ મેળાવને ખટાવવા માંગે છે. નાના ધંધાવાળા અમે મરી ગયા. નાના ધંધાવાળા છે, રેકડી ચકેરી વાળા. કેમ કે અમે નાના માણસો છે એટલે એની હિસાબે અમને બહુ હેરાનગતિ છે. અને અમે ભાડું ભરીએ છીએ. રેકડીના 500 ને ચકેરીના અલગ અલગ માપ ઉપર, સાઈઝ ઉપર છે. મારું નામ દેશ વિશાલ કનૈયાલાલ છે. હું અહીંયા 4-5 વર્ષથી ધંધો કરું છું, પણ છેલ્લા થોડાક સમયથી આ લોકો રાઈડવાળાને બહુ જ હેરાન કરે છે. સાંજ પડે છે ત્યારે બંધ કરાવી દે છે. તો અમારે જવું ક્યાં? રાઈડ લઈને બહાર રાખી તો 12 વાર હેરાન કરે છે, અંદર રાખી તો અંદર. તમારે જવું ક્યાં? આરએમસી વાળાને અમે એ પણ કરવા તૈયારી કે જે રાઈડો ચાલુ છે ને આટલા ટાઈમથી ચાલુ હતી, તો એનું કારણ શું અમને બંધ કરાવવાનું? ને અહીંયા બધે ધંધો હિન્દુ મુસલમાન બધે ભેગા જ કરી છે. એવું નથી કે કોઈ મુસલમાન અમને હેરાન કરે છે કે આ વ્યક્તિ હેરાન કરે છે. અમે રાજી ખુશીથી બધે ભાઈઓ ધંધો ભેગા જ કરી છીએ. પરમિશન લેવાની વાત કરે છે તો પ્રાઇવેટ મેળાના ચકેડીઓ વાળાને પરમિશન? અમે પરમિશન આટલું એપ્લાય કરેલું છે, પણ જ્યાં જાય છે ત્યાં એક જ વસ્તુ કહી છે કે આમાં પરમિશન નથી હોતી. અમારી ફાઇલ પણ તૈયાર છે, પણ આ લોકો કોઈ જવાબ દેવા, સાઇન કરવા તૈયાર જ નથી કે આ વસ્તુમાં સાઇન થતી નથી. તો અમારે આગળ હવે શું કરવું? હા, હિન્દુ મુસલમાન કરે છે આરએમસી માંથી, પણ અહીંયા તો અમારે કોઈ બધે હારે જ ધંધો કરી છે. કોઈને તકલીફ છે જ નહીં. ને વેકેશનની સિઝન છે, અમારે અત્યારે જવું ક્યાં? ને છેલ્લા અઠવાડિયું છે ને અત્યારથી એમ એ લોકો કહે છે ગ્રાઉન્ડ ખાલી કરી દો, ગ્રાઉન્ડ ખાલી કરી દો. અમારે રાઈડો લઈને જવું ક્યાં અત્યારે?